નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય ગુજરાતી। તેમાં જોઈએ ચેપ્ટર નંબર 9, તેમનું નામ છે નામનો મોહ છૂટ્યો। એક પ્રેરક કથા છે અને તેમના લેખકનું નામ છે ધૂમકેતુ। તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધી અને કોષ્ટકમાં લખો। પહેલું છે નામનો મોહ છૂટ્યો ગદ્યના લેખકનું નામ શું છે? જવાબ આવશે બી, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી। બીજું, ભીખુ પાપક મનમાં ને મનમાં મૂંઝાતો કારણ કે તેને પોતાનું નામ ગમતું ન હતું। ત્રીજું, ભીખુ પાપક હેરાન થઈ ગયો કારણ કે સૌ કોઈ તેને પાપક કહીને ટપારતા। ચોથું, ભીખુ પાપક ભગવાન બુદ્ધ પાસે ગયો કારણ કે તેને આશા હતી કે ભગવાન તેને સારું નામ આપશે। પાંચમું, નીચેનામાંથી પાપક માટે કયું વિધાન ખોટું છે? ડી, તે નામમાં માનતો જ ન હતો। પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, નામ તો માત્ર એકબીજાનો પરિચય પામવા માટે જ છે। બીજું, નામ તો ખરેખર એક મિથ્યા આભાસ જણાય છે। ત્રીજું, નામથી ઓળખવાની પ્રથા જ ન હોત તો? અને ચોથું, નામની ખરી સિદ્ધિ તો કામમાં રહી છે। પાંચમું, પાપકના નામનો મોહ છૂટી ગયો। ત્રીજું છે વિધાન ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। પેલું, પાપકનું નામ તેની મામીએ પાડ્યું હતું, આ વિધાન ખોટું છે। બીજું, પાપક કહીને કોઈ બોલાવે તો ભીખુ પાપક મૌન રાખતો, આ વિધાન સાચું છે। ત્રીજું, ભીખુ સંઘમાં ખબર પડી ગઈ કે પાપક નામે બોલાવાથી ભીખુ પાપકને ખોટું લાગે છે, આ વિધાન સાચું છે। અને ચોથું, ભગવાન બુદ્ધના કહેવા મુજબ કામનો નહીં પણ નામનો મહિમા છે, આ વિધાન ખોટું છે। અને પાંચમું, જો બધાના નામ એક સરખા પાડી દેવામાં આવે તો યમરાજા માટે કોયડો ઊભો થઈ જાય, આ વિધાન ખોટું છે। છઠ્ઠું, કેવળ નામના અક્ષર ફેરવે કંઈ થવાનું નથી, આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું છે ભીખુ પાપકને કઈ બાબતનું ખોટું લાગતું હતું? કોઈ તેને પાપક કહીને બોલાવે એ બાબતે ભીખુ પાપકને ખોટું લાગતું હતું। બીજું, પાપકે ભગવાન બુદ્ધને શું બદલી આપવા માટે વિનંતી કરી? પાપકે ભગવાન બુદ્ધને પોતાનું પાપક નામ બદલી આપવા માટે વિનંતી કરી। ત્રીજું, પાપકની વિનંતી સાંભળી ભગવાન બુદ્ધે શું કહ્યું? પાપકની વિનંતી સાંભળીને ભગવાન બુદ્ધે કહ્યું કે ભીખુ નામમાં શું છે? નામ તો ભલે ને ગમે તે હોય, મહિમા તો કામનો છે, તો મફતનો મૂંઝાય છે। ચોથું, ભગવાન બુદ્ધ પાપકને કેવું નામ શોધી લાવવા માટે કહ્યું? ભગવાન બુદ્ધે પાપકને એવું નામ શોધી લાવવા માટે કહ્યું કે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય। પાંચમું, ભગવાન બુદ્ધની વાતની પાપક પર શી અસર થઈ? ભગવાન બુદ્ધની વાત સાંભળી પાપકને રાજી થઈ ગયો અને તેને ગમતું રૂપાળું તેવા ગુણવાળું નામ તે શોધવાની લગને લાગી। પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નના વાક્ય મુજબ જવાબ લખો। એમાં પહેલું છે વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ કરો અને ગણી શકાતી વસ્તુ ફરતે ગોળ કરો। તેમાં આપણે જોઈએ પહેલું વાક્ય છે વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે। બીજું, પ્રતીકે પવાલું ભરીને શરબત પીધું। ત્રીજું, એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ? ચોથું, ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચડે। પાંચમું, ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી। છઠ્ઠું, નદીના પાણીમાં હોડીઓ અને શંખલા તરતા હતા। અને સાતમું, મિતાલીએ સ્કૂટરમાં 2 લીટર પેટ્રોલ ભરાવ્યું। બીજો પ્રશ્ન જોઈએ, ખોટા વિકલ્પ ચેકી અને સાચું વાક્ય બનાવવું। વાક્ય છે લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરી અને આજીવિકા મેળવે। બીજું, ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો। ત્રીજું, હડપ્પીય પ્રજાની કલાકારીની એમના રમકડામાં દેખાય છે। ચોથું, યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો। અને પાંચમું, ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે। પ્રશ્ન ત્રીજો છે ફકરાની મદદથી ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો। એમાં એક અને જૂથ, એકમાં આવશે ગાય, ગોવાળ, ભેંસ, હરણ, પક્ષીને લાખવું। જૂથમાં આવશે ધણ, ટોળા, ખાંડવું, ઝુંડ અને ભારો। ત્યારબાદ ચોથો, પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો। પેલું, ફોગટ એટલે નકામું। બીજું, સંઘ એટલે યાત્રાળુઓનો સમુદાય। ત્રીજું, સિદ્ધિ એટલે ફળ પ્રાપ્તિ। ચોથું, પ્રથા એટલે રીત। પાંચમું, હાંડલું એટલે પહોળા મોંનું એક વાસણ। અને છઠ્ઠું, ટપારવું એટલે ટકોર કરવી। ત્યારબાદ શબ્દ અને શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો। પેલું છે ભગવાન બુદ્ધે પાપકને કહ્યું કે નામ અને ગુણ બંનેનો મેળ હોય તેવું નામ શોધી લાવ।
બીજું, ભિક્ષુ સંઘમાં પાપકને તેના નામથી હેરાન કરતો અને તેણે જોયું કે ધનપાલ નામની વ્યક્તિ અત્યંત ગરીબ છે. ત્રીજું, અશોક અને ચંદનના વૃક્ષ આનંદ વાટિકામાં છે. ત્યારબાદ ચોથું, ખરેખર એ માણસે પાપ નથી કર્યા છતાં તેણે પાપ કર્યું હોય તેવો ધ્વનિ મનમાં ઉઠે છે. અને પાંચમું, માલ મિલકત હોય તો પણ મૂંઝવણ અને ન હોય તો પણ મૂંઝવણ. ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો. મધુભાઈ અને મધુબહેન, નિહલભાઈ ને નિહલબહેન, હસુભાઈ ને હસુબહેન, રતિભાઈ ને રતિબહેન, રજનીભાઈ અને રજનીબહેન, હેતલભાઈ અને હેતલબહેન. સાતમું, શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતો હોય ને તેવા વધુ શબ્દ શોધીને લખો. ગ્રંથપાલ, લોકપાલ, યશપાલ, ગોપાલ, પશુપાલ, મહીપાલ, સુખપાલ, રાજપાલ ને શિશુપાલ. સમાનાર્થી શબ્દો છે. પેલું મહિમા એટલે મહત્વ, હંમેશા, સદા અને નિત્ય, ખરાબ, નઠારું, ફલાણું એટલે અમુક, ટપારવું, ઠોકવું, ઘેલું, ગાંડું, મિથ્યા એટલે ખોટું, પ્રથા, રીતિ રિવાજ, તરંગ, કલ્પના અને લહેર, આભાસ એટલે ભ્રમ, મોહ, આસક્તિ અને ટાંટિયા એટલે પગ. વિરોધી શબ્દ છે. પોતાનું, પારકું, હંમેશા, ક્યારેક, ખરાબ એટલે સારું, સુંદર, કદરૂપું, જવાબ, સવાલ, સાચું, ખોટું, સુખ, દુઃખ, સદગુણ, દુર્ગણ, ઈચ્છા, અનિચ્છા, સુગંધ, દુર્ગંધ, મૃત્યુ, જીવન, કોયડો અને ઉકેલ, સાચી જોડણી, દિવસ, રૂપાળું, ટાંટિયા, હિંમત, નિશાની, મિથ્યા, ઘડીભર, સીડી, સિદ્ધિ, વિદ્યાપતિ, કુહાડી અને કીર્તિ. પ્રશ્ન નંબર 11 છે. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ. કંઈ પણ બોલ્યા વગર ચૂપ રહેવું તે મૌન. બીજું, રથને રાખવા કે સાચવવાવાળા રથપાલ. ત્રીજું, ધન કે પૈસાનું રક્ષણ કરનાર ધનપાલ. ચોથું, કાર્યમાં મળેલી મોટી સફળતા સિદ્ધિ. પાંચમું, હાથ પરની રોકડ રકમ સિલક. અને છઠ્ઠું, ઝટ ન ઉકલી શકે એવો પ્રશ્ન કોયડો. પ્રશ્ન નંબર 12 છે. નીચે આપેલા રૂઢિપ્રયોગો અથવા કહેવતોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, લહે લાગવી એટલે લગ્ન લાગવી, ધૂમ સવાર થવી. વાક્ય છે. નામ ગેલા ભીખુ પાપકને નામની લેહ લાગી. બીજું, આંખ ઉઘડવી એટલે બરાબર જણાવવું, સમજાવવું. નામનો મોહ ન રાખવો એ બાબતે ભીખુની આંખ ઉઘડી ગઈ. ત્રીજું, ભીખના હાંડલા ભરવાય એટલે અત્યંત નિર્ધન હોવું. નામ હોય ધન સુખલાલ અને ઘરમાં ભીખના હાંડલા ફરતો હોય. ચોથું, કાળા અક્ષર કુહાડે મારી એટલે નિરીક્ષણ હોવું. વિદ્યાપતિ નામવાળાને કાળા અક્ષર કુહાડે મારે એવું પણ બને. 13મો પ્રશ્ન છે. નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. પેલું, અશોક, આનંદ, ચંદન, મૂંઝવણ, સુંદર. બીજું, બુદ્ધ, ભગવાન, મફત, મહિમા અને વિનંતી. પ્રશ્ન નંબર 14મો, નીચેની સંજ્ઞાઓને ઓળખો અને યોગ્ય વિભાગમાં લખો. વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે સાબરમતી અને શ્રીકૃષ્ણ. જાતિવાચક સંજ્ઞામાં આવશે ઝાડ અને શિક્ષક. સમૂહવાચક સંજ્ઞામાં આવશે ટોળું અને ધણ. દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે ઘી અને તેલ. અને ભાવવાચક સંજ્ઞામાં આવશે પ્રેમ અને અહિંસા. ક્રિયાવાચક સંજ્ઞામાં આવશે ચાલ અને દોડ. પ્રશ્ન 15મો છે. ફકરો વાંચી નીચેના પ્રશ્નના ઉત્તર લખો. કે પૂરના પાણી ઉછળી ગયા છે. નીતરિયા કાચ જેવા પાણીમાંથી નદીની રેતી દેખાય છે. ક્યાંક મોટો પથ્થરો પડેલો છે. પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે અને પાછા એક થઈ જાય છે. કોઈ ઠેકાણે રેતી ઝીણે છે અને પાણી સાથે તે સરસ તણાતી જાય છે. નદીના વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે અને ઘડીક પાણી સાથે જાય છે. પાણીમાં માછલીની આ દિવસ આખાની રમત. માછલા ઘડીકમાં છેક તળિયે જાય છે અને ઘડીકમાં શ્વાસ લેવા પાણીની ઉપર આવે છે. લેખક છે ગીજુભાઈ બધેકા. પેલું છે, આ ફકરાના લેખક કોણ છે? કે ગીજુભાઈ બધેકા. બીજું, નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે? નદીની રેતી. અને ત્રીજું, પાણી કેવી રીતે પાણી સાથે તણાઈ જાય છે? તો કે સરળ. નદીનું પાણી શાને કારણે જુદું થઈને વહે છે? વચ્ચે એક મોટો પથ્થર પડેલો છે તેને કારણે જુદું થઈને વહે છે. પાંચમું, સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો. સરિતા એટલે નદી અને મીન એટલે માછલી.